નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજ સ્થિત ઓએનજીસી અને એલએનજી પેટ્રોનેટ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજની આગ. ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલ યોજાઈ. જંબુસર આમોદ વચ્ચે ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ લોડ ટેસ્ટિંગને લઈને તમામ વાહનો માટે બંધ. ભરૂચથી જંબુસર જતા અને આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન. આમોદ જંબુસર રોડ પર ઢાઢર નદીના બ્રિજ પર અકસ્માત. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 2 બાઇક સવારો ઇજાગ્રસ્ત. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ₹4.57 કરોડના ખર્ચે જાડેશ્વર તળાવ બગીચાના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી મેદાનમાં. અંકલેશ્વર રિજનલ ઓફિસરને આવેદન અપાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના દહેજ સ્થિત ઓએનજીસી અને એલએનજી પેટ્રોનેટ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી. ઇમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી દહેજ, એલએનજી પેટ્રોનેટ દહેજ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં ફાયરના સંસાધનોની ઉપલબ્ધતા, કોઈ પણ દુર્ઘટના સમયે આસપાસની કંપનીઓ પાસેથી ઇમરજન્સી સાધનો મળી રહે, રાહત બચાવ માટે એમ્બ્યુલન્સો, પોલીસ, ઇમરજન્સી સમયે પાણીની ઉપલબ્ધતા તેમજ અન્ય વિભાગો સાથે મળીને જે તે વિભાગોને કરવાની થતી કામગીરી અંગે મોક ડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલ દ્વારા આપત્તિ સમયની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસર આમોદ વચ્ચે ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ લોડ ટેસ્ટિંગને લઈને તમામ વાહનો માટે બંધ કરવામાં આવતા ભરૂચથી જંબુસર જતા અને આવતા વાહનો માટે ડાયવર્ઝન અપાયું છે. આમોદ જંબુસર વચ્ચે નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલા ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત થયેલ હોય અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફક્ત નાના વાહનો અને મિની વાહનો, એસટી બસને અવરજવર માટે છૂટ આપવામાં આવી હતી. આ દરમિયાન કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચ દ્વારા ઢાઢર નદીના બ્રિજની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. મરામતની કામગીરી પૂર્ણ થતાં પુનઃ તમામ વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરવાના ભાગરૂપે કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગ કામગીરી કરવાની હોય. આગામી તારીખ 22/11/2025 થી 24/11/2025 સુધી લોડ ટેસ્ટિંગના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર
જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમય દરમિયાન અવરજવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા ભારે વાહનો માટે આમોદ સમા હોટલ, 3 રસ્તા, સરબાણ ગામની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાદરા જંબુસર તથા જંબુસર તરફના ભારે વાહનો માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાદરા ટોલ નાકા ભરૂચ તેમજ પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દહેગામ ટોલ નાકા ભરૂચ ટોલ નાકા રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદ જંબુસર રોડ પર આવેલી ઢાધર નદીના બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક પછી એક 2 બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા. આમોદ જંબુસર રોડ પર આવેલી ધાધર નદીના બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જોખમી રીતે મૂકેલું રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે 2 નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક બાઇક ચાલક નોકરી પરથી ઘરે પરત ફરતો હતો, જ્યારે બ્રિજની ઉપરથી પસાર થતા અંધારામાં રોડની મધ્યમાં મૂકેલું જનરેટર મશીન નજરે ન ચડતા જોરદાર રીતે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રોડ પરથી ફંગોળાઈ ગયો હતો, જેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાઇકને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડી ક્ષણોમાં સામેથી આવતા બીજો એક બાઇક ચાલક જંબુસરથી ભરૂચ તરફ જઈ રહ્યો ત્યારે પટકાયો હતો. સંતુલન પણ આ પરિસ્થિતિના કારણે બગડ્યું હતું અને તે પણ રોડ પર પટકાયો હતો, જેને પગમાં ઈજા થઈ હતી. સ્થળ પર હાજર અને અન્ય વાહન ચાલકોએ તુરંત મદદ કરીને બંને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી, તેમજ વધુ અકસ્માત ન થાય તે માટે જોખમી રીતે પડેલા જનરેટર મશીનને તાત્કાલિક બ્રિજની સાઈડમાં ખસેડ્યું હતું. સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચના જાડેશ્વર ગામના સાંઈ મંદિર પાસે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જાડેશ્વર તળાવ બગીચાના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશનના ₹4.57 કરોડના કામનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચની જનતા માટે આ સ્થળ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવશે તેમ કહી અહીં પ્રાપ્ત થનાર સુવિધા અંગે જણાવ્યું હતું. ઈશ્વરસિંહ પટેલ મંત્રી પાણી પુરવઠા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ સહિત આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચના જાડેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે. વડીલો માટે પણ વોકવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસન સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીમની વ્યવસ્થા છે, વડીલો છે વડીલો માટે વોકવેની વ્યવસ્થા છે, એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની. ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સર થઈ રહ્યું છે. ત્યારે હું તમામ ભરૂચ જનતાને હું આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું. આજે જાડેશ્વર ખાતે
તળાવનું રિનોવેશન અને બ્યુટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. 4,57,00,000 રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થવા જઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાતું ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ લંબાતું હતું, પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે. 4.5 કરોડથી વધારેની રકમ સાથે આ કામ આ વિસ્તારમાં જે માટડિયા તળાવ આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું બીજું મિની માટડિયા કહી શકીએ એ જ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર છે. એ વિસ્તારના લોકોની આકાંક્ષા પણ હતી. હવે એમની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છે. આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એક ફરવાલાયક સ્થળ પર ઊભું થશે. તાત્કાલિક આ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બહોળા દ્વારા આ રકમની ફાળવણી થઈ છે, એટલે માન્ય જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાને ધ્યાને લઈ આપ પાર્ટી દ્વારા અંકલેશ્વર જીપીસીબીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા જેવા મોટા એકમોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલ હોવાથી અહીં પ્રદૂષણનું પણ પ્રમાણ ખૂબ જ વધુ છે. જળચરથી લઈ હવા અને પાણીનું પણ વધતું પ્રદૂષણના કારણે AQIમાં વધારો જોવા મળી રહ્યો છે. જીપીસીબીની લાપરવાહી જોવા મળતા આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે અંકલેશ્વર જીપીસીબીના આરઓ જીગરા ઓઝાને જણાવ્યું હતું કે અમે પૂરો પ્રયાસ કરીશું, અમારી મોનિટરિંગ ટીમને પણ આદેશ કરીશું. ભાજપની સામે જ્યારે ઉતરીએ છે તો આમ આદમી પાર્ટી એક જ એવો મજબૂત વિકલ્પ છે ગુજરાતની અંદર, અને ભાજપને પણ ખબર છે કે આમ આદમી પાર્ટી જે છે એ જ વ્યક્તિ આ લોકોને સીધા લાઈન પર લાવી શકે એમ છે. એટલા માટે દર વખતે ભાજપ જ્યારે એના પોતાના આવી કંપનીઓ જ્યારે ઊભી થતી હોય ત્યારે કંપનીઓના રિબીનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય, ધારાસભ્યશ્રીઓ જતા રહેતા હોય. આપણે સૌ જાણીએ છીએ કે 15 વર્ષથી આ જ અંકલેશ્વરના ઈશ્વરસિંહ અત્યારે મંત્રી બની ગયા. એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે 15 વર્ષથી જ્યારે ધારાસભ્ય છે તો પણ એમને કર્યું. આજે મંત્રી બન્યા, અમે એવી આશા રાખીએ છીએ કે એમના તરફથી પણ તાત્કાલિકના ધોરણે જીપીસીબીને ધ્યાનમાં રાખી અને એની જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એની પર અટકાવવામાં આવે. આમ આદમી પાર્ટી જે જીઆઈડીસીમાં રહેતા નાગરિકોની મુલાકાત લીધી, કોઈ ટીમની રચના કરી કે જીઆઈડીસીમાં કેટલું પોલ્યુશન છે ને એમને હેરાનગતિ કેટલી છે, ને તમારી પાસે પુરાવા ખરા છે કે કેટલું પોલ્યુશન છે, કઈ કંપની ક્યાં પેરાવે છે, નદી કઈ રીતની પોઝિશનમાં છે હાલમાં, એવા આધાર પુરાવા ખરા તમારે? એની જ માહિતી મેં ઉપર, તમે કદાચ અંદર નતા એટલા માટે હું તમને કહું છું કે એની જ માહિતી અમે એમની પાસે આરટીઆઈ 1 વર્ષની છેલ્લા માંગવાના છે. જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીપીસીબીએ જે એક્શન લીધી છે કે નથી લીધી, અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે, કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું, એ બાબતે અમે આગળ વધીશું. અને જીઆઈડીસીમાં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો તમે? અમે અવારનવાર કરીએ જ છે. અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે દેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા. અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ. અને આજે સમગ્ર ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલાવી રહ્યા છીએ. સિનોર તાલુકાના મીંઢોળ ગામે પ્રાથમિક શાળાનું મકાન તોડી પાડ્યાને 5 વર્ષ વીતી ચૂક્યા છે, છતાંય નવી શાળાના બાંધકામની કામગીરી હજુ સુધી શરૂ ન થતા સિનોર અને કરજણ તાલુકાના કોંગ્રેસ સમિતિની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. મીંઢોળ ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન અતિ બિસ્માર સ્થિતિમાં થતા તેને તોડી નવીન મકાન બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ લગભગ 5 વર્ષ વીતી ગયા હોવા છતાં નવી શાળા મકાનનું બાંધકામ શરૂ થયું નથી. આ પરિસ્થિતિમાં શિક્ષકોને બાળકોને એક પતરાવાળા ઓરડામાં ભણાવવું પડે છે, જે બાળકોના શિક્ષણ માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. ગ્રામજનોની રજૂઆત બાદ આજે શ્રીનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમે મીંઢોળ ગામે પહોંચીને તોડી પાડેલા શાળાની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી. કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું છે કે જો આગામી સમયમાં શાળાના નવીન મકાનના બાંધકામ અંગે કાર્યવાહી ન થશે તો વડોદરા જિલ્લા પંચાયતમાં શૈક્ષણિક અધિકારી અને ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રીનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલભાઈ પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા 5 વર્ષ પહેલા તોડી નાખી
એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં. અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી. અગાઉ પેપરમાં પણ આવેલું છે. તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય. જો આવતા 10 દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રતિક ધરણા ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીઓની ઓફિસોમાં પણ કરીશું. 1 વર્ષ પહેલાં સિનોર તાલુકાનું મીંઢોર ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે. એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવારનવાર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે, તેમજ તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર, બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, તો કેવી રીતે બનશે? સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું બાંધકામ જ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જ્યાં ગોડાઉન હોય ને કોઈ, એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ. એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે. જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું, તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા 30 વર્ષની અંદર 6000 શાળાઓ બંધ કરી છે. 18000 શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી, છત જ નથી અને 700 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે. એટલા માટે ગામજનો દ્વારા પણ અવારનવાર રજૂઆત આવે છે. એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે. એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાવ્યા છે અને રજૂઆત કરી છે. આવનારા દિવસોની અંદર જો આને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે. વીજ ચોરી રોકવા માટે ડીજીવીસીએલ દ્વારા જંબુસર તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કુલ 67 વીજ કનેક્શનમાંથી ₹45 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. ભરૂચ અને સુરત ડીજીવીસીએલ વિભાગની કુલ 41 ટીમોએ વહેલી સવારથી જંબુસર શહેર અને બડકોદરા, દેવલા, ટંકારી, છીદરા સહિત 4 ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ટીમોએ 7 કલાકની કાર્યવાહીમાં કુલ 2200 જેટલા વીજ જોડાણોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 67 જોડાણોમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવતા ગ્રાહકોને કુલ ₹45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ ચોરી 2 મુખ્ય રીતે થઈ હતી. મીટરની અંદર છેડા કરીને ડાયરેક્ટ જોડાણ કરીને અને મુખ્ય વીજ લાઇનમાંથી લંગરિયા દ્વારા સીધું જોડાણ મેળવી વીજ વિભાગે આવા ગ્રાહકોના મીટર સહિત લંગરિયું કરેલા વાયરો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું આપ જાણો છો કે સાબરમતી રિવરફ્રન્ટ પર ₹12 કરોડના ખર્ચે કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. આ ગાર્ડન એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બગીચો માત્ર હરવા ફરવાનું સ્થળ માત્ર નથી, પરંતુ પણ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે. વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે વિશેષ સુવિધાઓ સાથે આ ગાર્ડન નવા વર્ષે ખુલ્લું મુકાશે. ત્યારે ચાલો આપણે જાણીએ નવલા નજરાણા વિશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નહેરુ નગરની વચ્ચે 1 કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કર્યો છે. ₹12 કરોડના ખર્ચે બનેલો આ ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસ યાત્રાને પણ પ્રદર્શિત કરે છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે. અમદાવાદ આપણું વૈશ્વિક હેરિટેજ સિટીમાં દરજ્જામાં સ્થાન પામેલું આપણું શહેર છે અને એનો ઐતિહાસિક વારસો ઉજાગર થાય અને લોકો સુધી એ વાત પહોંચે એવા સારા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગાર્ડન ડેવલપ કર્યું છે. આ ગાર્ડનની અંદર તમે જોઈ શકો છો પાછળ માતાજીની એટલી સુંદર કલાકૃતિ મૂકેલી છે. અમદાવાદનો આખો ઇતિહાસની શહેરની ઝાંખી તમને આ બગીચામાં જોવા મળશે, બરાબર છે. અને પાછળ રિવરફ્રન્ટ છે, લક્કડીયા બ્રિજ આવેલો છે, રિવરફ્રન્ટ છે, બધું તમને સરસ જોવા મળશે. એટલે તમે આ પધારો. રિવરફ્રન્ટ પર બનેલા લિનિયર ગાર્ડનને લઈને અમદાવાદ વાસીઓમાં ખૂબ જ ઉત્સાહ છે. નાગરિકો અને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે. આ સુંદર પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે.
પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે. અમદાવાદ ઈસ્ટ સાઇડની અંદર પીપીપી મોડેલ પર લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, જેની લંબાઈ લગભગ 1.25 કિલોમીટર છે. એમાં અલગ અલગ પ્રકારના આપણા પ્રાચીન આપણે વાત કરીએ કે હેરિટેજ વસ્તુઓ અંદર પ્રતિકૃતિ રૂપે મૂકવામાં આવશે, જેમાં આપણા ચલણી સિક્કા છે. તદુપરાંત ત્યાં આગળ સિનિયર સિટીઝનો, લેન્ડસ્કેપિંગ, બેન્ચીસ, આવી બધી અલગ અલગ વસ્તુઓ ત્યાં આગળ ડેકોરેટિવ કરવામાં આવી છે. પીપીપી મોડેલ પર વિકસેલો લિનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરીવાસીઓ માટે ખુલ્લું મુકાશે. આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ પણ છે. લિનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે તે નક્કી છે. દેડિયાપાડાના અરેઠી ગામે ઘરમાં આકસ્મિક આગ લાગતા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા, વર્ષાબેન વસાવા અને આપના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા રજૂઆત કરશે તેમ હૈયાધારણા આપી હતી. દેડિયાપાડાના અરેઠી ગામના એક ઘરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગમાં તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના બનાવની જાણ થતાં ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા, વર્ષાબેન વસાવા અને આપના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી. પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા તંત્રને રજૂઆત કરશે તેવી હૈયાધારણા આપી હતી. તેઓએ અવારનવાર આગની ઘટનાઓ બને પણ તંત્ર પીડિત પરિવારને કોઈ આર્થિક સહાય ચૂકવતું નથી તે દુઃખદ બાબત હોવાનું કહ્યું હતું. તો ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત પરિવારને ₹51,000ની સહાય પહોંચાડી હતી. બટુકનાથ વ્યાયામ શાળાના રમતવીરોએ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવ કરી વ્યાયામ શાળાનું નામ જિલ્લા કક્ષાએ ગુંજતું કર્યું છે. ખેલ મહાકુંભ 2025-26 જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન બટુકનાથ વ્યાયામ શાળામાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૈકાથી પણ વધુ પુરાણી બટુકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલા કેતુલ પ્રજાપતિ, નિલય પટેલ, આસિત ભારતી, કાર્તિક ઓડ, આલેખ પ્રજાપતિ, ભૃગુઋષિએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે સુનિલ વસાવા, વિવેક બલસાણી, ઓમ ચૌહાણ, બિમલેશ સરોજ, રાજપૂત માંગલિયા, અનિરુદ્ધ સુરતિયા, રાવળ સ્વયમે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર આગામી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીનભાઈ, ટ્રસ્ટી અર્જુનભાઈ રાવળ, કુસ્તી કોચ ગૌરવભાઈ ઠક્કર, ઉજ્જવલ પ્રજાપતિ, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ તેમજ ભરૂચ રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે વિજેતાઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. હાંસોડ તાલુકાની પ્રાથમિક કુમાર શાળા ઇલાવમાં વિકસિત ગુજરાત 2047 થીમ અંતર્ગત સુણેવ ખુદ CRC કક્ષાના કલા ઉત્સવની ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ ખીલે અને ચિત્રકળા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય વિકસે. વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવમાં સંગીત વાદન, સંગીત ગાયન, બાળ કવિ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરપંચ નિશાબેન રાઠોડ, તાલુકા સભ્ય જયેશભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય વિધિ કરી હતી. CRC કોઓર્ડિનેટર નિરંજનાબેન પટેલ કાર્યક્રમની રૂપરેખાની માહિતી પૂરી પાડી હતી. સરપંચ નિશાબેન રાઠોડ અને તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ પટેલ દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી કલા ઉત્સવમાં ભાગ લઈ પોતામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી હતી. શાળાના આચાર્ય દીપકભાઈ સોલંકી અને સુનેવ ખુર્દના ગૃપાચાર્ય મિનલબેને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે. હાલ ઠંડીનો પારો પણ નીચે જતા જોવા મળી રહ્યો છે. આવા સમયે ઠંડીમાં આવતા પરિક્રમાવાસીઓને ઠંડીથી રક્ષણ માટે જાડેશ્વર ખાતે આવેલી આત્મીય સ્કૂલના સંચાલક પ્રવીણભાઈ કાછડિયા દ્વારા નીલકંઠેશ્વર મંદિરે આવતા તમામ પરિક્રમાવાસીઓને 500થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. RS દલાર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભરૂચના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં ભવ્ય દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે.
આરએસ દલાલ શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવક મહોત્સવની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શિક્ષકોનો સમર્પણ ભાવ અને વિદ્યાર્થીઓનું શ્રમ બંને મળીને આ સિદ્ધિને શક્ય બનાવી છે. જેમાં તાલુકા કક્ષાની નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ સફળતા મેળવી છે. જેમાં ચિત્ર સ્પર્ધામાં પરમાર માન્યાકે ત્રીજો ક્રમ, બાળ કવિ સ્પર્ધામાં શેખ મહેનૂર બીજો ક્રમ, સંગીત ગાયન શેખ મહેનૂર બીજો ક્રમ, લોકવાર્તા સ્પર્ધામાં સ્નેહા વસાવાનો બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજ સ્થિત ONGC અને LNG પેટ્રોનેટ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજની આગ. ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલ યોજાઈ. જંબુસર આમોદ વચ્ચે ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ લોડ ટેસ્ટિંગને લઈને તમામ વાહનો માટે બંધ. ભરૂચથી જંબુસર જતા અને આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન. આમોદ જંબુસર રોડ પર ઢાઢર નદીના બ્રિજ પર અકસ્માત. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 2 બાઇક સવારો ઇજાગ્રસ્ત. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ₹4.57 કરોડના ખર્ચે જાડેશ્વર તળાવ બગીચાના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી મેદાનમાં. અંકલેશ્વર રિજનલ ઓફિસરને આવેદન અપાયું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.